યુગની માંગ પ્રતિભા પરિષ્કાર ભાગ 2। આ પુસ્તક લેખક વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી દ્વારા લિખિત છે। ઓડિયો 8 પ્રસ્તુત પ્રતિભાનું જાગરણ થઈ શકે તેટલા માટે શ્રેષ્ઠ ચિંતનથી અંતરાલને અને દુષ્ટ ચિંતનથી શરીરને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ। આ ત્યારે જ બની શકે જ્યારે અનિચ્છનીય મહત્વાકાંક્ષાની હથકડીથી પગ છૂટા રહે। લોકોને ધનવાન બનવાની ઉત્કંઠા હોય છે, જેથી વિલાસિતા માટેના સાધનો એકત્ર થઈ શકે। સાથોસાથ અભાવગ્રસ્તોની જ્ઞાતિમાં પોતાની જાતને મોટા સાબિત કરી શકાય। આટલી નાની સીમામાં તેનું અંતરંગ કેન્દ્રીભૂત થઈને રહી ગયું હોય તે આવા મહાન કાર્યો પ્રત્યે જોડાઈ શકતો નથી કે જેનાથી માનવતાને 4 ચાંદ લાગી જાય છે। લંગરથી બાંધેલી નાવને ગમે તેટલા હલેસા મારવામાં આવે તો પણ આગળ વધી શકતી નથી। સંકીર્ણ સ્વાર્થ વૃત્તિથી બંધાયેલો વ્યક્તિ ન આદર્શવાદી બની શકે છે કે ન તો એવું કંઈ કરી શકે છે જેને શ્રેષ્ઠ કહી શકાય। શણગારની આડસમાં તો કદરૂપી બજારૂ સ્ત્રી પણ પોતાને પરી જેવી દેખાડવાનો ભ્રમ ઊભો કરી શકે છે। પ્રતિભા ક્યાંય બહારથી એકત્ર નથી કરવી પડતી, તેને હંમેશા અંદરથી જ ઉભારવામાં આવે છે। તેના માટે એવા અવરોધોને દૂર કરવા જરૂરી છે જે મોટા પથ્થરની જેમ શ્રેષ્ઠતાના માર્ગમાં ભયંકર અવરોધ બનીને પડ્યા છે। આ સંદર્ભમાં યાદ રાખવા જેવી વાત એ છે કે સરેરાશ નાગરિક કક્ષાનો નિર્વાહ અંગીકાર કરવામાં આવે, નહીતર તૃષ્ણા અને વાસનાની લાલચ એટલી સઘનતાથી છવાયેલી રહેશે કે પોતાના સામર્થ્યની સરખામણીમાં ગરીબ જેટલું પણ પરમાર્થનું કામ નહીં બની શકે। આ ખાઈઓ એટલી પહોળી અને ઊંડી છે કે નાના સરખા જીવનના સઘળા સાધન, શ્રમ, કુશળતા વાપરવા છતાં તેને ભરી શકાતી નથી। તો પછી એ વાત તો બની જ કેવી રીતે શકે જેમાં શ્રેષ્ઠતા સાથે અતિ સઘન રીતે જોડાયેલ પ્રતિભા પરિષ્કારનું પુણ્ય પ્રયોજન સંતોષકારક માત્રામાં મેળવી શકાય। લાલચવાળી ભૌતિક મહત્વાકાંક્ષામાં કાપ મૂક્યા સિવાય કોઈની પાસે પણ એટલો સમય, શ્રમ, સાધન બચી શકતા નથી જેના આધારે આત્મકલ્યાણ અને લોકકલ્યાણની દિશામાં કંઈક કહેવાલાયક કાર્ય થઈ શકે। સાધુ અને બ્રાહ્મણોને ભૂસુરની પૃથ્વીના દેવતાની ઉપમા આપવામાં આવતી રહી છે। તે એટલા માટે કે તેઓએ સંયમ, અપરિગ્રહ, સંતોષનો માર્ગ અપનાવ્યો। પોતાની મોટાઈ દેખાડવામાં જેને જેટલો આનંદ મળતો હશે તે પોતાને એટલો જ વ્યસ્ત અને અભાવગ્રસ્ત લાગશે। હંમેશા એમ જ કહેતો ફરશે કે મારી સમસ્યાઓથી જ ઘેરાયેલો છું, પરંતુ ખરેખર સાચી સમસ્યાઓ મનુષ્ય સામે હોય છે કેટલી? પછી તેને વ્યવહારિક બુદ્ધિ દ્વારા સમજ સાથે હલ કરવામાં આવે તો એટલી સરળતાથી તેનો હલ થઈ જાય છે કે એમ લાગે કે કોઈ સમસ્યા હતી જ નહીં, ભ્રાંતિઓના કારણે જ તે વધી હતી અથવા લાદવામાં આવી હતી। સંયમ નિયમના કેટલાક અનુબંધો છે જેમાં આહાર વિહારની શુદ્ધિ, સજ્જનતા, સદ્ભાવના, સમશીલતા, કરકસર, સ્વચ્છતા, સહકાર, અનુશાસન પ્રત્યે પ્રેમ વગેરે મુખ્ય છે। તેનાથી ઉલટું અનેક દોષ પણ છે। અસંયમ, આળસ, પ્રમાદ, નિષ્ઠુરતા, સ્વચ્છંદતા, ખોટા ખર્ચ, વ્યસન વગેરે પ્રગતિમાં બાધક બને છે। આ બધા જોવા સાંભળવામાં ખૂબ દુષ્કર લાગે છે, પણ વાસ્તવમાં તે સંકીર્ણ સ્વાર્થ અને સ્વેચ્છાચારના પેદા કરેલા સંતાનો છે। આમાંથી એક એકને ગણી તેને દૂર કરવા દેડકા તોલવા જેવું મુશ્કેલ કામ છે। ગાદલા તડકામાં તપાવવાથી જ માંકડ અને તેના ઈંડાનો નાશ થઈ શકે છે। આ રીતે દ્રષ્ટિકોણ ઉદાર બનાવવાથી જ પોતાનું સ્વરૂપ, લક્ષ્ય અને કર્તવ્યોનું જ્ઞાન થાય છે તથા આ પ્રકાશથી એવા ભૂતપલિતોથી પીછો છોડાવી શકાય છે જેઓ અંધારામાં સામાન્ય હોવા છતાં ડરામણા બની બીવડાવી અને ત્રાસ આપતા હતા। દ્રષ્ટિકોણમાં જ્યારે વિશાળતાનો સમાવેશ થાય છે ત્યારે લાગે છે કે પરમાર્થ જ પરમ સ્વાર્થ છે અને તેના લાભની સરખામણીમાં બીજા કોઈ ધંધામાં એટલો લાભ નથી। આ તથ્યને ઇતિહાસ પ્રસિદ્ધ તમામ મહામાનવોથી લઈ આજના શ્રદ્ધાપાત્ર વ્યક્તિઓ ઉપર વરસતી સદ્ભાવના જોઈ એવું સહજ અનુમાન કરી શકાય છે
કે વ્યક્તિગત લાભની વાત વિચારવાવાળા પણ જો વિવેકશીલ દૂરદર્શી હોય તો તેમને પરમાર્થ કાર્યોમાં પોતાની ક્ષમતા લગાવવાથી બદલામાં અનેક ગણો લાભ મળી શકે છે. વાવેલું એક બીજ 1000 ગણું થઈ પરત મળે છે. આ જ જાતિ મહામાનવોની હોય છે. તેઓ સમાજરૂપી ખેતરમાં પુણ્ય પરમાર્થના બીજ વાવી દે છે તથા પેદા થયેલ પાક માત્ર પોતાના માટે જ નહીં, સમાજ અને વિશ્વ વસુધાને લાભ આપવા માટે કાર્ય છે. પ્રતિભાનું આ જ ચિહ્ન છે. પ્રતિભા તેજસ્વીતાને કહે છે, જે ચહેરાની ચમક કે ચતુરાઈ નથી, પરંતુ મનોબળ આધારિત ઉર્જા છે. ગાંધીજી 96 પાઉન્ડ વજન અને 5 ફૂટ 2 ઇંચ ઊંચાઈના હતા. કાળો રંગ અને કદરૂપા, પણ તેમનું તેજસ એવું હતું કે જનસાધારણથી લઈ દેશના વરિષ્ઠ વ્યક્તિઓ સુદ્ધા તેમનો આદેશ માથે ચડાવતા જોવામાં આવતા હતા. ત્યાં સુધી કે વિશાળ સામ્રાજ્યના શાસક અંગ્રેજો પણ તેમનાથી પ્રભાવિત થઈ પથારી સમેટી ચાલ્યા ગયા. આ તેજસ અંગત અને સામૂહિક જીવનના દરેક પક્ષને ઝગમગાવે છે, તેને પ્રખરતાપૂર્ણ ઉર્જાથી પ્રદીપ્ત કરે છે. તેજસ્વીતા તપશ્ચર્યાથી પ્રાપ્ત થાય છે, જે અંગત જીવનમાં સંયમ, સાધના અને સામાજિક જીવનમાં પરમાર્થ પરાયણતાના ફળ સ્વરૂપે પેદા થાય છે. સંયમ એટલે અનુશાસનનું, આત્મનિયંત્રણનું કઠોરતાપૂર્વક પાલન કરવું. તેના માટે મનુષ્ય વાસના, તૃષ્ણા, અહંતાના ત્રિવિધ નાગપાશોથી છુટકારો મેળવવો પડે છે. સાદું જીવન, ઉચ્ચ વિચારનું બ્રાહ્મણોચિત સરેરાશ નાગરિક કક્ષાનું જીવન વિતાવવું પડે છે. જે આટલું કરી શકે તેનાથી જ પરમાર્થ થઈ શકે છે તથા યોગીજનોમાં જોવા મળતી સિદ્ધિઓ, શક્તિઓ, વિભૂતિઓનો અંતઃકરણમાં ઉદ્ભવ થાય છે અને અખિલ અંતરિક્ષમાંથી તેને આકર્ષિત કરી શકે છે. દૈવી વરદાન કે અનુગ્રહ પણ તેને જ કહે છે. તેના કર્મકાંડવાળા સાધના વિધાન અનેક છે, પરંતુ સર્વસુલભ પ્રક્રિયા માત્ર એક જ છે કે અંગત જીવન એટલું હલકું રાખવું જેથી ઓછા શ્રમ અને સમયથી તેનો નિર્વાહ શક્ય બને. તે પછી શ્રમ, સમય અને સાધનો એટલા પ્રમાણમાં બચી શકે છે જેના આધારે પરમાર્થમાં જોડાઈ પરબ્રહ્મ સાથે એકાત્મ થવાનો રસ લઈ શકાય છે. દેવોત્તમ જીવન જીવવાનો આનંદ તથા લાભ મેળવી શકાય છે. કયા પ્રયોજન માટે, કયા સમયે, કયા પ્રકારનો શો સંયમ રાખવો, આ નિર્ણય દરેક વ્યક્તિની અંગત વ્યક્તિગત પરિસ્થિતિ અને મનસ્થિતિને જોઈને કરવો પડે છે. જેના જીવનનો જે પક્ષ ઉદ્ધત થઈ ગયો હોય તેને સર્કસના જાનવરોની જેમ બળ અને ચતુરાઈનો ઉપયોગ કરી કળા કુશળતા દેખાડવા માટે પ્રશિક્ષિત કરવો પડે છે. શરીર અને મન બંનેને શાલીનતા અપનાવવા માટે અભ્યાસ કરવા પડે છે. જે આટલું કરી શકે તેને પુણ્ય પરમાર્થનો અધિકાર મળી જાય છે. ઉદ્ધત આચરણ કરનાર વ્યક્તિ કાદવથી કાદવ ધોઈ સાફ કરવાનો પ્રયત્ન કરે છે. તેમાં તેને શું સફળતા મળશે? શાલીનતા તથા પરમાર્થ પરાયણતા એકત્ર થઈને તપશ્ચર્યા બની જાય છે અને તેના આધારે પ્રતિભાની ઉર્જા પ્રાપ્ત થઈ પોતાની પ્રચંડતાનું પ્રમાણ પૂરું પાડે છે. પ્રતિભા વૃદ્ધિ માટે નિર્ધારિત વિજ્ઞાન સંમત ઉપચારનો પ્રયોગ. પ્રતિભા પરિષ્કાર માટે વ્યક્તિની પ્રામાણિકતા અને પ્રખરતાના બંને પક્ષોને સમાન રૂપે મજબૂત કરવા પડે છે. ભાવભર્યો ઉમંગ, ઉત્સાહપૂર્ણ એકાગ્રતા અને તન્મયતા જાગૃત કરવી પડે છે. સાથે જ સમયને શ્રમ સાથે જોડી તત્પરતા અથવા શ્રમશીલતા અપનાવવી પડે છે. સંકીર્ણ સ્વાર્થના વર્તુળમાંથી આગળ વધવું પડે છે, જેથી સાદું જીવન ઉચ્ચ વિચારની નીતિ રીતિ અપનાવવાથી બચેલા સમય, શ્રમ અને સાધનોને સત્પ્રવૃત્તિ વૃદ્ધિના લોકસેવાના કાર્યમાં લગાવી શકાય છે. ઉચ્ચ પ્રકારની પ્રતિભાની વૃદ્ધિ આ પ્રકારે થાય છે. અહીં પ્રતિભાનો આશય હંમેશા જીવનમાં આદર્શોની વૃદ્ધિ તથા ભાવનાના સમન્વિત વિકાસના રૂપમાં જ લેવો જોઈએ. આ પ્રતિભાવાળા પોતે પ્રેરણાપુંજ આદર્શના પ્રતીકના રૂપમાં પોતાની જાતને પ્રકાશમય બનાવે છે તથા સમયને પણ ન્યાલ કરી દે છે. ચર્ચા આવી પ્રતિભાના વિકાસ સંબંધી ઉપાયોની ચાલી રહી છે. શું એવું સંભવ છે કે બાળકોને લખવાની સ્લેટ પર મણકા સરકાવી ગણતરી શીખવવી અથવા 3 પૈડાવાળી ગાડીના સહારે ચાલતા શીખવવાની જેમ
કોઈ અભ્યાસના માધ્યમથી સામાન્ય નાગરિકોને પ્રતિભા સંપાદિત કરાવી શકાય છે? તેનો જવાબ હામાં આપી શકાય છે. સામાન્ય જનતા શારીરિક અંગ અવયવોને મજબૂત બનાવવા અખાડામાં જાય છે. અખાડામાં નિર્ધારિત અભ્યાસ કરવો પડે છે. શારીરિક અંગોને સશક્ત બનાવવા વ્યાયામનો ક્રમ તથા આહારમાં ઇચ્છિત ફેરફાર કરવા પડે છે. આવા જ સાધના ઉપક્રમ પ્રતિભા પરિષ્કારના સંદર્ભમાં નિર્ધારિત છે અને તે મોટે ભાગે સફળ થતા પણ જોવામાં આવ્યા છે. આવા કેટલાક આધારો તેનો બ્રહ્મ વર્ચસ્વની શોધ પ્રક્રિયામાં પ્રયોગ કરવામાં આવે છે અથવા જેને વર્તમાન અથવા સુધરેલા સ્વરૂપે ઉપયોગ કરવાની સંભાવના છે તેનો ઉલ્લેખ અહીં કરવામાં આવે છે. 1. સ્વયં સંકેત ઓટો સજેશન. શાંત વાતાવરણમાં સ્થિર શરીર અને એકાગ્ર મનથી બેસવામાં આવે, ભાવના કરવામાં આવે કે પોતાના મસ્તિષ્ક કેન્દ્રમાંથી વહેતો પ્રાણ પ્રવાહનો વિદ્યુત પ્રવાહ શરીરના અંગ અવયવોમાં અપેક્ષાકૃત વધુ પ્રમાણમાં પ્રવાહિત થઈ રહ્યો છે. શિથિલતાનું સ્થાન સમર્થ સક્રિયતા લઈ રહી છે. તેના આધારે દરેક અંગ બળવાન બની રહ્યા છે. ઇન્દ્રિયોની ક્ષમતા વધી રહી છે. ચહેરા પર ચમક વધી રહી છે. બુદ્ધિમાં એવા પ્રકારની વૃદ્ધિ થઈ રહી છે જેનો અનુભવ પ્રતિભા વૃદ્ધિના રૂપમાં પોતાને તથા બીજાને થઈ શકે. વાસ્તવમાં સ્વયં સંકેતોમાં જ માનસિક કાયાકલ્પના મર્મ છુપાયેલા છે. શ્રુતિની માન્યતા છે કે યો યત શ્રહ સ એવ સહ, અર્થાંત જેઓ જેવું વિચારે છે અને પોતાના વિશે જેવી ભાવના કરે છે તેઓ તેવા જ બની જાય છે. હકારાત્મક વિચારો મહાપુરુષોના ગુણોને પોતાનામાં સમાવવાની ભાવનાથી સજાતીય વિચારો ખેંચાઈ આવે છે અને વાંછિત વિદ્યુત પ્રવાહોને જન્મ આપે છે. મનોવૈજ્ઞાનિક આ આધાર પર વ્યક્તિત્વમાં વિચાર પ્રવાહમાં પરિવર્તન લાવવાની વાત કહે છે. તેમનો મત છે કે જેવી રીતે પૃથ્વીની ચારે બાજુ આઇનોસ્ફિયર છે તેવી જ રીતે મસ્તિષ્કની ચારે તરફ પણ એક આઈડિયોસ્ફિયર હોય છે. આ આઈડિયોસ્ફિયર મનુષ્યનો જેવો ચિંતન પ્રવાહ ચાલતો હોય તેવા પ્રકારનું હોય છે. ક્ષણભરમાં તે બદલાઈ પણ શકે છે અને પુનઃ એવા જ વિચારો કરતાં પૂર્વવત થઈ શકે છે. આ પ્રવાહ આદર્શવાદી હોય તો શ્રેષ્ઠતા તરફ આગળ વધતા વ્યક્તિનું મુખમંડળ ચમકવા લાગે છે અને તે બીજાઓને આકર્ષિત કરે છે. આવા વ્યક્તિની વાત પ્રભાવશાળી હોય છે ત્યાં સુધી કે બીજા લોકોમાં પરિવર્તન પણ લાવી શકે છે. એક પ્રકારના સ્વસંકેતો દ્વારા પોતાના આભામંડળને એક સશક્ત ચુંબકમાં બદલી શકાય છે. મનોવૈજ્ઞાનિક કહે છે કે થિંક એન્ડ ગ્રો રીચ અથવા એડોપ્ટ પોઝિટિવ પ્રિન્સિપલ ટુડે, મતલબ કે વિચારો, વિધેયાત્મક વિચારો અને આ ક્ષણે જ વિચારો જેથી પોતાની જાતને શ્રેષ્ઠ બનાવી શકાય. બધા મહામાનવો સ્વસંકેતોથી જ મહાન બન્યા છે. ગાંધીજીએ હરિશ્ચંદ્રનું નાટક જોઈ સ્વયંને સંકેત આપ્યો કે સત્યના પ્રયોગોને જીવનમાં ઉતારો અને તેના પરિણામ જુઓ. તેમની પ્રગતિમાં આ ચિંતનની કેટલી મહાન ભૂમિકા હતી તે બધા જાણે છે.